દહીણું ધરાવવા અત્યારે ફાગરી બાજરાનું દહીણું આપણે જઈએ ફાગરી આપણે જઈએ છીએ ફાગરી દહીણું ધરાવવા દહીણું ધરાવી જઈએ રામપિયારી ભેગી લઈ પાણી તો દો ગઈ ઓહ પાણી તો બહુ છે તમને એક નજારો બતાવું જોવો નજારો અને ફાગડીનું પુલ છે અહીંથી આપણે આપણી નદીમાં પાણી જાય છે આવું કંઈક પુલ છે પાણી બહુ છે અત્યારે હા આપણે આગળ વધવામાં જ છીએ અત્યારે તળ છે એટલે ધ્યાનથી આંકવી પડશે નકર ઘરી જાય ખાડામાં જોઈ લ્યો ખાડા અહીંયા આ પાણીના હિસાબે એટલો ખાડો થયો બધી સાઈડથી પાણી નીકળે છે તમે જોવો તો ખરા અરે બહુ જ પાણી છે હું આ ભાઈ તો આપણે સામું જ જોતા ચાલે જો તમે એના પાસે કંઈક નવીન છે આપણે સીધા ઘંટી જ મળીએ ખરા જંગલમાં આવી ગયા એવું લાગે છે પણ છે તો ફાગરી જ આપને એવું લાગે તમે જંગલમાં આવી ગયા હા તમે જંગલમાં આવી ગયા એવું લાગે પાણી પાણી જાય છે આપણે ઘંટીએ જઈએ સીધા એ જ મને એક પક્ષી દેખાણું અહીંયા જો ઢેલ હે આ ઢેલ હે પક્ષી તમે જોવો તો ખરા ઢેલ બાકી સિદ્ધરાજભાઈ વાડીએ આપણે ફાગરી ગામમાં એન્ટર થઈ ગયા છીએ આપણે સીધા ઘંટીએ જ મળીએ પાછા આપણે આવી ગયા ઘંટીએ આ શિવ મંદિર આપણે દર્શન કરતા આવીએ શિવ મંદિર દર્શન કરતા આવીએ શિવ મંદિર દર્શન કરતા આવીએ જય પોઠી અહીં તો નાનું જ છે આપણે બહુ ઊંચું છે જય પોઠી જય ગજ હર હર મહાદેવ હર હર મહાદેવ આપણે ફાગડીના શંકર બાપા એટલે ગામનું નામ નથી કહેતો અત્યારે તો બંધ છે આવું કંઈક મંદિર છે અહીં હનુમાનજી ગણપતિ બાપ્પા દર્શન કરી લીધે તમે હર બોલી દો જય જય મહાદેવ કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ આપણો પાર્ટ 2 આજ ઘોડીવાળો જોઈ લેજો તમે આપણે મૂકી દઈએ આજ શંકર બાપાને તે જૂની લિંક આવી હતી જૂની બધી કોઠિયાજી કાચબો શિવલિંગ આવી રીતનું બધું હતું નગર તો આપણે અહીં ઉપર છે આપણે ઘંટી તમને બતાડી દો બાજરો દરવા આવ્યા છીએ આપણે ભાણા બાપા યાર વાત કરીને પછી તમને કહું જો આપણી ઘંટી અહીં સામે જ છે દરિયા આપણી મોટરસાઇકલ પડી આપણે જાય ઘરે સીધા
બાંધ દઉં કે બાંધ લેવા